નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો અનિરુદ્ધ નકુર. છેતરપિંડી માટે પણ અલગ અલગ સજા હોય છે. તમે કોને છેતરો છો, ઈશ્વર એ પણ ધ્યાનમાં રાખે છે. આ ભાજપને લાગુ એટલા માટે કે અત્યારે દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ ચૂંટણી આવી રહી છે. ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી છે. અત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ત્યારે આ વખતે ભાજપે પહેલી વાર ચૂકેલું કાઢ્યું છે અને રેવડી એટલે કે આમ આદમી પાર્ટીની જે સરકાર છે એની તમામ જે યોજનાઓ છે એ અમે સરકારમાં આવશું તો ચાલુ રાખશું, ઉપરાંત વધારાની પણ જાહેરાતો કરી છે. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी ने अपना संकल्प पत्र जारी किया, जिसमें कई सारी रेवड़ियों का ऐलान किया उन्होंने। આ ડિબેટની અંદર જગદીશભાઈ મહેતા અને ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના અમારી સાથે જોડાયા છે. ત્યારે પહેલો પ્રશ્ન, ઈશુદાનભાઈ, જે પ્રમાણે ભાજપે રેવડી આપવાનું દિલ્હીમાં ચાલુ કર્યું છે અને ગુજરાતને અન્યાય છે, તમે શું કહેવા માંગો છો? ભાજપ હંમેશા પોલિટિકલ પાર્ટી નથી, હું વારંવાર કહું છું. એક કોર્પોરેટર કંપની છે. એને લાગે કે અહીંયા પ્રોફિટ છે, અહીંયા લોસ છે, અને એના નેતાઓ પણ જુઓ તમે, એ દરેકમાં કામમાં હંમેશા એ પ્રોફિટ લોસ જ જોતા હોય છે. બ્રિજના કામ હોય કે પછી ખરીદીના કામ હોય કે તમામ પ્રકારના ભ્રષ્ટાચાર, એને ભ્રષ્ટાચાર સિવાય કઈ મેળ જ ન પડે. અને ભ્રષ્ટાચાર કરે તો જ એના કેટલાક લાભાર્થી કાર્યકર્તાઓ ટકી રહે. તમે જો 30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે. અહીંયા જયારે અરવિંદ કેજરીવાલજી 2022ની ચૂંટણીમાં અમે અરવિંદ કેજરીવાલજીએ મહિલાને 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું, એટલે ભાઈ શ્રી નરેન્દ્રભાઈને પેટમાં દુખ્યું. એમણે કીધું કે આ રેવડી કલ્ચર છે, અને ભાજપના બધા લોકો કૂદી કૂદીને કહેવા માંડ્યા કે આ તો રેવડી કલ્ચર છે, આ તો રેવડી છે, આ નો અપાય. તમને આશ્ચર્ય થશે, એક બેન નોકરી કરે છે ને, સ્કૂટીમાં પોતાનો પેટ્રોલ 7,000 કે 8,000 રૂપિયાનો મહિને ભરાવે છે ને, માત્ર 7-8,000 નો. 4,000 રૂપિયો ખાલી પેટ્રોલ ઉપર ટેક્સ ચૂકવે છે, મોદી ટેક્સ. અને 1,000 રૂપિયા તમે નો આપવાનું. તમે ચાર્ટર પ્લેન લો, તમે બીમારીની હોસ્પિટલની સારવાર વિદેશોમાં પણ મફતમાં લઈ શકો, તમે બંગલાઓ બનાવી શકો, તમે વીજળી બી ફ્રી લઈ શકો, તમે ગાડી, બંગલા, અત્યારે મોબાઈલના તમે જુઓ આટલા ટાઈમ આવી ગયો ને તો એ લેન્ડલાઈન 10-10 રૂપિયા દીઠ ફ્રી લે છે. એમને બધું ફ્રી, અને પ્રજાને એમ કે આ તો રેવડી કલ્ચર છે. કેટલાક પત્રકારો કહેવાતા એમના જે એ લોકો કહેવા માંડ્યા કે રેવડીથી નુકસાન થાય. એટલે રેવડીથી એનું નુકસાન થાય, બાબાજીને ઠુલાનું નુકસાન થાય. 15 લાખ કરોડ મોદીએ માફ કર્યા ઉદ્યોગપતિઓને, ત્યારે તો નુકસાન નહોતું થયું. આ તો આપણો હકનો છે. પણ હવે તમે જુઓ, દિલ્હીમાં એમણે આપવું છે. કેમ? દિલ્હીની બહેનોને 300 યુનિટ વીજળી ફ્રી આપવી છે, દિલ્હીની બહેનોને મહિને 2,500 રૂપિયા આપવા છે, દિલ્હીની બહેનોને ગેસ સિલિન્ડર ફ્રી આપવા છે, દિલ્હીની બહેનોને બસ સુવિધા ફ્રી. એણે શું કીધું કે આમ આદમી પાર્ટીની કલ્યાણકારી યોજના, એનો અર્થ જો કલ્યાણકારી યોજના તો છે જ, બરોબર છે. અચ્છા, હિન્દુસ્તાનમાં એક એવો રાજ્ય છે કે જ્યાં આટલું બધું ફ્રી આપવા છતાંય રાજ્ય પ્રોફિટમાં ચાલે છે. ગુજરાતની જેમ લોસમાં નથી ડૂબી ગયું છે આપણું ગુજરાત. 4 લાખ કરોડનું કર્જ છે. પણ કેટલાક કહેવાતા એના જે સિસ્ટમમાં ગોઠવેલા, કારણ કે ભ્રષ્ટાચારીઓ પાસે ભ્રષ્ટાચારીઓ ખૂબ હોય, અને એ આખી કોર્પોરેટ કંપનીની જેમ ચાલતા હોય. સીઈઓ થી માંડીને ચપરાસી સુધી બધા ભ્રષ્ટાચાર કરતા હોય, એટલે બધા ઈ જ્યાં પણ ભ્રષ્ટાચાર કરતા હોય સંસ્થાના ખૂબ વખાણ કરે, વારંવાર જૂઠું બોલે એટલે 100 વાર તમે જૂઠું બોલો એટલે સાચું થઈ જાય. અને કહેવાતા કેટલાક જેટલા આગેવાનો હોય, જ્ઞાતિના, જાતિના, ધર્મના લીડરો, કે એને કહેવાતા હોય કે ભાઈ આ ફેમસ છે, એને કઈક લોલીપોપ આપી દેવાની. એટલે આ આખી સિસ્ટમ અનિરુદ્ધભાઈ એવી ચાલે છે. ત્યાં જુઓ, અહીંયા 30 વર્ષ ત્યાં નથી આપતી, મને અહીંયા બધે કરી બતાવે ત્યાં આપવી છે. અચ્છા, હજી પણ તમને કહું છું, મહારાષ્ટ્રમાં એમણે કીધું, મધ્યપ્રદેશમાં કીધું, રાજસ્થાનમાં કીધું, પશ્ચિમ બંગાળમાં તમે વીજળી ફ્રી આપી છે. અહીંયા તો વીજળી ફ્રી નો લે ભાઈ, ખમીરવંતી ગુજરાતી છે. એમ અમારા બાબુજીના ઠુલા ખમીરવંતી છે, અમારે તો પછવાડા નીકળી પડ્યા હતા એમાં. ઈશુદાનભાઈ, અહીંયા યુનિટમાં ભાવ વધારો કર્યો. હા, અચ્છા, અહીંયા 9 રૂપિયા યુનિટ રહે છે. અચ્છા, દિલ્હીમાં તમે જુઓ, અરવિંદ કેજરીવાલજી વીજળી તો ફ્રી આપે જ છે, વીજળી બહારથી ખરીદીને ફ્રી આપે છે. અરવિંદ કેજરીવાલજી પાણી ફ્રી આપે છે. અરવિંદ કેજરીવાલજી મહિલાઓને બસ સુવિધા, તમને કોચિંગ ક્લાસ, સ્ટુડન્ટને બસ સુવિધા, બધું ફ્રી આપે. ફ્રી નો મતલબ શું થયું કે તમે જે ટેક્સ વસૂલ કરો છો ને એ પરત ચૂકવવાના હોય. કે ફ્રી નથી કઈ. અરવિંદ કેજરીવાલજી કોઈ કડિયા કામ કરવા નથી જતા.
કે નથી કોઈ ઈશુદાન ગઢવી જવાનું કે નથી નરેન્દ્ર મોદી જાય છે, પણ સવાલ એ છે કે તમે ભ્રષ્ટાચારમાં ન વાપરીને એને ટેક્સના પૈસા પરત કરો. અને એનો હિસાબ છે તમે સિમ્પલ છે કે એક હિન્દુસ્તાનનું રાજ્ય જે પ્રોફિટમાં ચાલે છે, સરપ્લસમાં ચાલે છે, બાકી બધા છે એ ડૂબી ગયા છે. 4 લાખ કરોડનું કર્જ છે, આપણે 32-33 હજાર રૂપિયા પર વર્ષ ખાલી વ્યાજ ભરીએ છીએ, દેવાનું વ્યાજ ભરીએ છીએ. એટલે આ આખી નબળી નેતાગીરી, ભ્રષ્ટાચારી નેતાગીરી અને કોર્પોરેટ કંપનીનું કલ્ચર છે ભાજપનું. તમે જુઓ ભાજપમાં ચૂં ચા ન કરી શકે. પાટીદાર દીકરીનો પાટીદાર કરીને નીકળ્યા હતા કે અમને મત આપજો. પાટીદાર દીકરીનું સરઘસ કર્યું. ભાજપના એક પાટીદાર નેતામાં તાકાત હોય કે 56 ની છાતી હોય તો કઈ બતાવે કે આ મુખ્યમંત્રી છે, રાજીનામું આપવું જોઈએ. આ પાટીદારનો નથી, કેવું જોઈએ નહીં કે કારણ કોર્પોરેટ કંપની છે, એને પાટીદારોથી લેવા નથી, એને કોળીથી પણ નથી, ઠાકોર કોઈ જ્ઞાતિ જાતિથી જવા દેવા નથી. એને માત્ર ધર્મવાદ કરવો છે ને કેટલાક અને રાજ્યની બૂચ મારવી છે. આજે રાજ્યની આખી બૂચ મારી દીધી છે, બરોબરની બૂચ વાગી ગઈ છે રાજ્યને. તમે જુઓ આપણી પાસે અત્યારે સ્કૂલો, હમણાં હું રાજસ્થાનમાં છું, અત્યારે રાજસ્થાનથી હું હરિયાણા ક્રોસ કર્યો છું. રાજસ્થાનમાં કેટલાક નેતાઓને મળ્યા, આ 6 મહિના કેટલા 12 મહિના થયા સરકાર આવી, 4000 સ્કૂલો બંધ કરી દીધી રાજસ્થાનમાં. કેટલી? 4000. એનો ધંધો જ છે. હજી એને દિલ્હીમાં જો ભૂલથી પણ આવી જાય તો એને સારી સ્કૂલો છે બધી ભાજપના નેતાઓને વેચી દેવી છે, પ્રાઇવેટ કરી દેવી છે. એટલે શું કે 2 લાખ રૂપિયા ફી ભરીને તમારા દીકરાને ભણાવો. એને ડોક્ટરી હાથમાં આવી, ડોક્ટરને 1 કરોડ રૂપિયા કરી નાખ્યા. એટલે તમારો મારો દીકરો હવે ડોક્ટર ન બની શકે, ટકાવારી હોય તો ન બની શકે. પછી તમે જુઓ કે અહીંયા તમે ગુજરાતમાં તમામ જગ્યા ઉપર એને કરવાનું ને, ભાજપના નેતાએ પણ એને કરવા માટે રૂપિયા આપવા પડે. ચેક કરી લેજો. બિલ્ડરોએ રૂપિયા આપવા પડે, ભાજપના બિલ્ડરોએ રૂપિયા આપવા પડે, ભાજપના ડોક્ટર સેલના લોકોએ રૂપિયા આપવા પડે. હદ ઉપરાંત ભ્રષ્ટાચાર છે. એટલે આ આખી સિસ્ટમમાં ગુજરાતની પ્રજાને મૂર્ખ સમજે છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, એ નક્કી થઈ ગયું છે. ઓકે, હવે જગદીશભાઈ મહેતા કે જે પ્રમાણે ગુજરાત 30 વર્ષથી એટલે કે લોકોએ ભાજપને સતત અડીખમ રાખ્યું છે, છતાં ગુજરાતને બીજા રાજ્યોને રેવડી વાટવામાં આવે છે, ગુજરાતને કેમ નહીં? અનિરુદ્ધભાઈ, એમાં એક સમજણ વાળી વાત છે. આમ આદમી પાર્ટીમાં હોવાને કારણે ઈસુદાનભાઈ જે કે છે એના એંગલથી ભલે સાચા હોય. ગુજરાતની પ્રજાને જો ઈ નરેન્દ્ર મોદી હોય કે ભાજપ હોય, જો ઈ મૂર્ખ સમજતું હોય તો ગુજરાતે એને ખોટું પાડવું જોઈએ ને. કોઈ માણસ તમને કે મને મૂર્ખ સમજે, એની સમજદારી ભલે હોય, પણ આપણા હાથમાં તો છે ને કે આપણે એને મૂર્ખ નથી એવું સાબિત કરી દઈએ. પણ એ નથી એનું કારણ બહુ બિલકુલ જાણવા જેવું છે સાહેબ, સમજવા જેવું છે. જાણવા કરતા લોકો શું કે છે કે ન મામા કરતા કાણો મામો એટલે કે કેણો મામો સારો. ગુજરાતની પ્રજાને ખબર, જે ઈસુદાનભાઈ કે છે 100% સાચી વાત છે, એમાં કોઈ સંશય નથી. તમે ટેક્સ ઉઘરાવો છો એટલે જે જરૂરિયાતમંદ વાળા લોકો હોય એને તમારે ફ્રીમાં કે માંડીને રાહત દરે કઈ ને કઈ વસ્તુ આપવી જોઈએ. એટલે એ ઉપકાર નથી, એ તો ઋણ અદા કરવાની વાત છે. તેમ છતાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એને રેવડી કલ્ચર કહે છે અને દિલ્હીમાં એને પ્રસાદ માને છે. એ શું કામ? એટલા માટે દિલ્હીમાં 20 લાખથી વધુ ઝુંપડપટ્ટીઓના મતદારો છે, 20 લાખથી વધુ. હવે એ જે, અને બીજું દિલ્હી છે ને એ સાર્વજનિક જેવું છે, સૌનું હોય એ કોઈનું ન હોય. દિલ્હીમાં કાસ્ટિઝમ ન ચાલે, પ્રદેશવાદ ન ચાલે, વર્ગવાદ ન ચાલે, જ્ઞાતિવાદ ન ચાલે. દિલ્હીમાં એ મિની ભારત છે. આમ જુઓ તો ચારે કોરથી લોકો આવ્યા ને એમ્પ્લોઈઝ છે. મોટા ભાગનું જે વર્ગ, જે સૌથી મોટો વર્ગ છે એ કર્મચારી છે. એન કેન પ્રકારેણ એ સરકારના કર્મચારી છે. એટલે એને કોઈ એજન્ડા ન હોઈ શકે. એને સીધો બેનિફિટ જે હોય એ એને લાગુ પડે. એટલે અરવિંદ કેજરીવાલ એને એ વાત સાચી કરી છે કે ભાઈ આપણા જે કેટલાક જિયાફત કહી શકાય એવા ખર્ચા જે છે એ ખર્ચા ઓછા કરી અને મેક્સિમમ બેનિફિટ એ પ્રજાને આપવું. એમાં કોઈ સંશય નથી. શરૂઆતના ફેસમાં અરવિંદ કેજરીવાલની આ વાત ગોલ્ડન પીરિયડ જેવી હતી, સારી હતી. હવે તમે કહો છો કે તો ગુજરાતમાં કેમ નહીં, હરિયાણામાં કેમ નહીં, ફલાણામાં કેમ નહીં. હકીકતે ભારતીય જનતા પાર્ટીએ
બાકીના રાજ્યોમાં એવી વ્યવસ્થા કરી દીધી છે કે એને રેવડીબાજી કરવાની જરૂર ન પડે. તમે જુઓ, અને આપણને એમ કહેતા ફરે છે કે સક્ષમ ગુજરાત છે, જ્યારે કે હું ગુજરાત છે આપણે જાણીએ છીએ. तो तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, किसी और को चाहो तो मुश्किल होगी. ये भारतीय जनता पार्टीની વાત છે કે તમે અહીંયા તમે કરો તો રેવડીબાજી, ભાજપ કરે તો પ્રસાદ અથવા તો રાહત. પણ એ એટલા માટે સાહેબ, તમે કહો છો ને કે આપણને ઈસુદાનભાઈ હમણાં કીધું કે ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટી મૂર્ખ સમજે છે. એનો જવાબ સાહેબ એવો છે અનિરુદ્ધભાઈ કે મૂર્ખ નથી એવું ગુજરાતની પ્રજા સાબિત કેમ નથી કરી દેતી? આ પ્રશ્ન પણ એટલો જ બિલકુલ વાજિબ છે. તમે મને મૂર્ખ સમજો તો મારી ફરજ છે કે મારે તમને મારી બૌદ્ધિક ક્ષમતાનો પરચો કરાવવો, પણ ઈ નથી. ઈ શું છે ઈ સમજવા જેવું છે. ઈ એ વ્યવસ્થા છે કે ગુજરાત હોય કે હરિયાણા હોય કે મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય કે ત્યાંની પ્રજા જે છે ને ઈ શું કે છે કે ભલા માણસ અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. આજે ઈસુદાનભાઈની આપ કંપની છે, આમ આદમી પાર્ટી, અહીંયા કોંગ્રેસ છે, બીજી જગ્યાએ સમાજવાદી પાર્ટી છે, ક્યાંય પણ બહુજન સમાજવાદી પાર્ટી છે, ક્યાંક ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસ છે. આ બધા જ લોકો જે છે એ પૂર્ણપણે દેશ આખાનું શાસન કરવા સક્ષમ ક્યારેય રહ્યા નથી. પૂર્ણપણે એ પ્રાદેશિક પક્ષો છે. એટલે લોકો એમ કે છે કે ભાઈ ઠીક છે, પ્રાદેશિક છે, દેશ આખાનું તો છે નહીં, તો તમારે વેડફી નાખવો મત. એના કરતા બેટર છે કે ભલે તમને ખબર છે મોદી સરકાર કામધેનુ ગાય નથી, એનામાં પણ અનેક પ્રકારની ક્ષતિઓ ભલે હોય, પણ એક વાત તો કન્ફર્મ છે કે એનું ધરાતલ જેને કહી શકાય સંગઠન એ મજબૂત છે અને સરકાર તો સ્થિર આપી શકે છે. બીજા લોકો એટલે કે આમ આદમી પાર્ટીને ગુજરાતને લાગે વળગે ત્યાંથી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય યા બીજા કોઈ, તમે જુઓ એ સરકાર રચી શકે અને સરકાર સારી આપી શકે એવો દિલ્હી સિવાય અત્યારે એક બીજી જગ્યાએ પંજાબમાં ચાલી રહ્યું છે, હકીકત છે, પણ એમાં થોડોક ડિફરન્ટ છે. બાકીના બધા રાજ્યોમાં પણ જો આટલી સુંદર વાત હોય તો કેમ એનો મેળ પડતો નથી? રાહત કોને ન ગમે? જી જગદીશભાઈ, તમારી વાત સાચી છે કે જે પ્રમાણે તમને કહી દઉં કે નો ડાઉટ રેવડીની વાત ભલે ભાજપે દિલ્હીમાં કરી હોય, પણ હું તમને ગુજરાત 2022 ની અંદર જે ચૂંટણી હતી, ભાજપનો ચૂંટણી ઢંઢેરો જો હતો તે અત્યારે કોળીએ ગોળ ચૂંટાડવા સમાન સાબિત થયો છે. એટલા માટે કે જે લોકોએ વાત કરી 10 કરોડના ખર્ચે 20,000 શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે, તે ઉપરાંત 20 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે, તે ઉપરાંત બીજી કેજી થી લઈને પીજી સુધીની તમામ દીકરીઓને મફત શિક્ષણ આપવાની વાત છે. જે લોકો આ હું નથી કહેતો ભાજપના જે બહાર પડ્યો છે એ ભાજપના એજન્ડામાં ચૂંટણી ઢંઢેરામાં આ બધી વસ્તુ હતી કે આર્થિક નબળા પરિવારની દીકરીઓને ઈ સ્કૂટર અને સાયકલ આપવામાં આવશે. તમને ક્યાંય દેખાય છે 2022 અને અત્યારે 2025 આનો અમલ થયો છે ગુજરાતમાં કે ખાલી બસ લોકોને કોળીએ ગોળ ચૂંટાવી પ્રજાને મૂર્ખ બનાવવાની વાત છે? પણ પ્રશ્ન પણ એ જ છે, તમારી વાત 100% સાચી, ઈસુદાનની વાત પણ સાચી. હું પ્રશ્ન એ જ કહું છું કે જ્યારે તમારી કોણીએ ગોળ છે તો લોકોને કોળિયામાં નથી ગમતો ને કોણીએ શું કામ ગણે છે? સવાલ તો એ જ છે ને. નથી આપણે જાણીએ છીએ તો એ જીતે છે શું કામ? એ જે રેસીપી છે એ રેસીપી તરફ બીજા પક્ષોએ પણ ધ્યાન આપવું પડશે. અને એ રેસીપી શું છે? 12 માસ 24 કલાક પ્રજાની વચ્ચે રહેવું અને ખખડતા રહેવું. પાછું રહેવું એટલું નહીં, ખખડતા રહેવું. કેલેન્ડરના ડટ્ટામાં જેટલી પણ મૃત્યુતિથિ જન્મતિથિ આવે છે, પછી રાણી અહલ્યાબાઈ થી માંડીને તમે જુઓ ઝાંસી કી રાણી સુધી ગમે તેની હોય, ભારતીય જનતા પાર્ટી જે તે શહેરમાં એની પ્રતિમાને પુષ્પહાર કરીને 50 જણાના ફોટા પડાવશે. હવે હું આપને કહું છું, આ મફતમાં મળતી પબ્લિસિટી પણ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીને ખબર નહીં કેમ રાચ નથી આવતી. નહીતર એ પણ જો આમ ખખડ્યા કરે, પ્રજાની વચ્ચે રહ્યા કરે, પ્રત્યેક ઘટના વખતે એ રિસ્પોન્સ આપ્યા કરે. તમારી વાત મહત્વની છે, પણ આ લોકો નબળા ક્યાં? ઈસુદાનભાઈ ભેગા છે, આમ આદમી પાર્ટીના નેતા છે, તે ઉપરાંત અનિરુદ્ધભાઈ, આટલી સરસ ઈસુદાનભાઈ ભાજપે ચૂંટણી ઢંઢેરામાં જે દીકરીઓને સ્કૂટર આપવાની વાત, સાયકલ આપવાની વાત કરી,
આ આવું બધી જે વાત તૂટી ઢંઢેરો છે, તમે બજારમાં નીકળો તો લોકોને ખબર પડશે કે ના આ લોકો આપણને મૂર્ખ બનાવ્યા છે. અનિરુદ્ધભાઈ, એ વસ્તુ તમે લોકો અનિરુદ્ધભાઈ, સુધી કેમ નથી લઈ જતા? બિલકુલ. હું પહેલી તો વાત એ કહી દઉં કે જગદીશભાઈએ કીધું કે આ રેસીપી કેમ ફાવી જાય છે ભાજપની. એ એટલા માટે ફાવી જતી હતી કે અહીંયા બે જ પક્ષ હતા પેલા. બહુ સમજજો, આ બહુ સમજવા જેવી વાત છે. ત્રીજો પક્ષ ચાલ્યો નથી એમ કરીને હલાવતા હતા. ઈશુદાન ગઢવી જયારે જોઈન્ટ થયા આમ આદમી પાર્ટીમાં, આમ આદમી પાર્ટી ઉપડી. તમે જો કેશુબાપા, શંકરસિંહ વાઘેલા, કોઈ પણ પૂર્વ મુખ્યમંત્રીને 1% વધારે મત નથી મળ્યા. સાચી વાત. હિન્દુસ્તાનમાં ત્રીજી વખત માત્ર 6 મહિનાની અંદર 14% વોટ અને સૌરાષ્ટ્ર અને આદિવાસીમાં 25% વોટ મળ્યો ને એવા તમામ રાજ્યોમાં 33 રાજ્યોમાં અત્યાર સુધી કોઈ પાર્ટીએ કરી નથી બતાવ્યું. પ્રજાને થોડી વાર લાગે, એ પહેલી વસ્તુ. એટલે ભાજપ એની જાતને પોતાને સમજતું હોય તો આવે જ 2027 જોઈ લેશું. હવે ભલે એની રેસીપી પીરશે, એક ઈ વાત. કારણ કે આમાં સમય લાગે સંગઠન બનતા, સંગઠન બનાવતા. બીજી વાત જે તમે કીધી કે ઈશુદાનભાઈ કેમ નથી જતા, આજે 2 વર્ષથી આ ચૂંટણી પૂરી થઈ. તમને કદાચ ખબર હોય કે નહીં ખબર હોય, આમ આદમી પાર્ટીનો પેજ છે, ઈશુદાન ગઢવીનો પેજ છે, ખાલી એને ફોલો કરીને ચેક કરજો. 365 દિવસ આવે એક દિવસમાં, એક વર્ષમાં. 2 વર્ષ થયા ચૂંટણી પૂરી થઈ અને 2 વર્ષ ને 1 મહિનો થયા. એક દિવસ એવો નથી રહ્યો કે જ્યાં આમ આદમી પાર્ટીનો કોઈ ના કોઈ કાર્યક્રમ રાજ્યમાં ન થયો. 25 થી મોટા કાર્યક્રમો 2 વર્ષમાં, એટલે હર મહિને એક કાર્યક્રમ થયો મોટો, અને ડેલી એક કાર્યક્રમ આમ આદમી પાર્ટીનો ક્યાંક ને ક્યાંક થયો છે. આમ આદમી પાર્ટી છે ને એ સતત લોકોની વચ્ચે રહે છે. આ ફૂલહાર ચલાવવાથી એ બધાની તો આઉટડેટેડ થઈ ગયા છે. હવે કોઈ એનાથી મતલબ નથી. હવે જે લોકોની વચ્ચે જશે, લોકોનો સમય કરશે. આજે તમે પાયલબેન નું હતું, ગોપાલભાઈ પહોંચી ગયા, અમે પહોંચી ગયા, એટલે મેં વિડીયો બનાવ્યો, મારે ધ્યાનમાં આવ્યું હતું, મને ત્યાં ખબર પડી હતી, ફોન આવ્યો. એટલે એક વસ્તુ તમે જુઓ, જ્યાં આમ આદમી પાર્ટીએ વિરોધ ન કર્યો હોય, કે આવેદનો ન આપ્યા હોય, કે કઈ કાર્યક્રમ ન કર્યા હોય, પણ છેલ્લા 6-12 મહિના પહેલા એવી વાત હતી, પછી કોંગ્રેસના અમારા મતમાં વિભાજન થયું. આ વાત તો ફેક્ટ છે, કારણ કે એન્ટી મોટ થઈ ગયા. ભાજપ મેં કીધું કોર્પોરેટ કંપની છે, પણ કોર્પોરેટ કંપની ત્યાં નથી ચાલતી કે જ્યાં સામે એક વ્યવસ્થિત સેવાકીય માધ્યમ વિઝન સાથે નીકળે. એમ કે છે કે વિપક્ષમાં નથી. આર્ય ઈશુદાન ગઢવી આજે ગુજરાતમાં લડે છે, મુદ્દો ઉઠાવે છે. અને ઈશુદાન ગઢવી અથવા તો અમારે જે આમ આદમી પાર્ટીમાં નેતાઓ છે, એ પોતાના ગાંઠના વાપરીને લોકો કામ કરી રહ્યા છે અત્યારે. તો એનાથી કઈ ભૂપેન્દ્ર પટેલ આવે મારી જોડે ડિબેટ કરવા માટે? એટલે એવું ન હોય કે વિપક્ષમાં ન હોય, પણ સવાલ એ છે કે ભાજપ પાસે સંગઠન છે. સંગઠન કેવું છે? ભાજપ પાસે પેઇડ સંગઠન છે. આજે તમે જો પાયલબેન ગોટીનું શું કામ સરઘસ કાઢવામાં આવ્યું? એને તાલુકા પ્રમુખ બનવું હતું. એટલે અસલી કે નકલી જે પણ લેટર કામ થયું ને, તાલુકા પ્રમુખ શું કામ? તાલુકા પ્રમુખ બને, જિલ્લા પ્રમુખ બને એટલે ભાજપ ફંડ આપે છે, તમામ કામોમાં એના હક બને છે, તમામ કામો એના અંડરમાંથી જાય છે. એને માં ભાજપના પ્રમુખોને પોતાને જ્યાં જિલ્લા પ્રમુખ હોય એને માંથી માંડીને બધી જગ્યાએ મલાઈ મળે છે. આ બધી મલાઈના ખેલ છે. પણ જયારે પ્રજાને દુખે, પ્રજા જાગે અને લોકો સુધી પહોંચશું, ત્યારે ઓટોમેટિકલી આ મલાઈના સિસ્ટમ બંધ થઈ જાય. આ કોર્પોરેટ કંપની છે, એની કોર્પોરેટ કંપની પછી બંધ થઈ જાય. અને ભાજપ બંધ થાય ને, માનો એક દિવસ ભાજપની સરકાર ગુજરાતમાં ના હોય એટલે કોઈ પણ નેતા ભાજપમાં રહીએ નહીં. શું કામ? કે એને બધા કાંડ કરીને બેઠો. ભાજપમાં માંડ 5% એવા હશે કે જેને કોઈ ને કોઈ પાપ નો કર્યો, ભ્રષ્ટાચાર નહીં કર્યો. બાકી લગભગ લોથપોથ છે. અત્યારે માની લો કે કોઈ અમારામાં પણ જો મોટા અમારી પાર્ટીમાં એક બોલી દઉં, અમારી પાર્ટીમાં કોઈ મોટો ઉદ્યોગપતિ આવે ને તો લાંબો નથી ટકી શકતો. શું કામ? સરકાર એને બીવડાવે, સરકાર ડરાવડાવે. કોઈ કલાકાર આવે તો એને પ્રોગ્રામ ન થવા દે. એ તો કારણ કે એને ખબર છે કે વિપક્ષ સામે ખતમ જ કરી દેવાનું છે. અને અત્યાર સુધી એવું ચાલતું હતું. હવે તમે જુઓ, આમ આદમી પાર્ટી છેલ્લા 2 વર્ષમાં મેં કીધું ને એટલી મજબૂત અમે કરી રહ્યા છીએ, અને વિધાનસભાની ચૂંટણીમાં ખબર પડશે. પણ એવું નથી કે ભાજપ છે એ કાયમી એના બાપનું જાગીર સમજે. અને બધાએ આપણે સમજવું જોઈએ ને, બધાએ કહેવું પડશે. ભાજપ છે માત્ર કોર્પોરેટ કંપની છે, બધી લાભાર્થી કંપની છે. એનો જિલ્લા પ્રમુખના કામ ચાલે છે, તાલુકા પ્રમુખના કામ ચાલે છે, એના કોર્પોરેટરો છે એના કામ ચાલે છે, ધારાસભ્યોના કામ ચાલે, એટલે ગાડી હાલે છે. જે દિવસે ગયું એટલે પૂરું થઈ જશે. એટલે આ એક સિસ્ટમ છે. જી સુદાનભાઈ, જે પ્રમાણે તમે એમ કીધું કે ભાજપ
ના ભ્રષ્ટાચાર સાતમા આસમાને છે. તો હમણાં થોડા દિવસ પહેલા 4-5 દિવસ પહેલા દિલ્હીની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એવી વાત કરી જાહેર મંચ ઉપર કે દિલ્હીની અંદર જે મોહલ્લા ક્લિનિક છે એમાં અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટીએ 300 કરોડનો ભ્રષ્ટાચાર કરેલો છે અને ક્લિનિક છે ઈ અડ્ડો છે ભ્રષ્ટાચારનો અને આની ભાજપની સરકાર દિલ્હીમાં આવશે પછી અમે આની તપાસ કરાવશું. આ વિશે તમે શું કહેવા માંગો છો? અનિરુદ્ધભાઈ, આ છે ને, જો હું બધું માની શકું, અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીમાં છું ભલે, પણ અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર ક્યારે ન કરી શકે. આ વાત મેં એટલા માટે કે મેં તો જાતે એમની સાથે જોયું છે. હું પાર્ટી અધ્યક્ષ છું એટલે મને નથી કહેતો. તમે જુઓ કે ઈડીમાં અરવિંદ કેજરીવાલજીને 100 કરોડના કાંડમાં ફસાયો, પેલા કે 10,000 કરોડનું કૌભાંડ છે, અહીંયાથી 100 કરોડ આવ્યું, બરોબર છે, ફરજી કાંડ કહેવાતો. એમાં 100 કરોડ કોઈ પ્રૂવ નથી કરીશું, સુપ્રીમ કોર્ટે કહી દીધું કે પુરાવો નથી. પણ નરેન્દ્ર મોદીએ 58 કરોડ રૂપિયા એની પાસેથી લઈ અને છોડી દીધા, એ હકીકત છે, ઓન પેપર છે. તો જે દિવસે સરકાર બદલશે કેન્દ્રમાં તે દિવસે એ લોકો તો જેલમાં જ જશે. અને અરવિંદ કેજરીવાલ, હું તો એમ કહું છું, ભ્રષ્ટાચાર કરી તપાસ તો અત્યારે કેન્દ્ર સરકાર એની પાસે છે ને, દિલ્હીની અડધી સરકાર એની પાસે છે, કાલે તપાસ કરી શકે, મોહલ્લા ક્લિનિક ને આજે તપાસ કરી શકે. એટલે એવું નથી કે અહીંયા સરકાર મુખ્યમંત્રી બદલે તો તપાસ થાય, અત્યારે તો એલજી થ્રુ ચલાવે છે. એટલે આ બધા જૂઠા છે. ભાજપ ઉપર જેટલો વિશ્વાસ ન કરે, જો ભાજપ એમ કે ખેડૂતોની ડબલ આવક કરીશું, ત્યારે ખેડૂતો ચેતી જવાનું આ ડબલ જાવકના ખેલ છે. ઈ કહે છે કે અમે દીકરીઓની સુરક્ષા કરીશું, ત્યારે માનવાનું બળાત્કારીઓ આના ઘરમાં ભરાણા છે. ઈ એમ કે અમે રૂપિયો છે એ મજબૂત કરીશું, ત્યારે માનવાનું કારણ ડોલરને મજબૂત કરવો. ભાજપ જે કે ને, નરેન્દ્ર મોદી કે ઊંધું સમજ. નરેન્દ્ર મોદી એમ કે હું પાક વીમા યોજના તમને આપીશ, ત્યારે માનવાનું કે પાક વીમા યોજના ગુજરાતને બિલકુલ નહીં મળે. નરેન્દ્ર મોદી એમ કે હું તમને પાણી પહોંચાડીશ, એટલે માની જવાનું કે અહીંથી પાણી ગયું. નરેન્દ્ર મોદી જે પણ કે ને, અને અત્યાર સુધી જોઈ લો, એને કીધું ખેડૂતોનો દેવ માફ થવું જોઈએ, ઉદ્યોગપતિને દેવ માફ કરી દીધા 15-16 લાખ કરોડ. અને એમાં કોઈ ભરનો દીકરો એક ટ્વીટ નથી કરતો. કલાકારો છે, પત્રકારો છે, કથાકારો છે, ધર્મગુરુઓ છે, ફિલ્મ સ્ટારો છે, ક્રિકેટરો છે, એકે ટ્વીટ કર્યું 16 લાખ કરોડ છે એ ખોટું છે. હું તો એમ કહું છું, ચાલો ભાઈ કંઈક તો દેશ માટે કંઈક તો બને. અચ્છા, રૂપિયો 2013 ના ટ્વીટ જોઈ લો તમે બધા, કે રૂપિયો બગડી રહ્યો, ત્યારે રૂપિયો 58 હતો, અત્યારે રૂપિયો 86 છે. અચ્છા, નરેન્દ્ર મોદીના 10 વર્ષમાં 28 રૂપિયા ઘટ્યો છે, મનમોહન સિંહના 10 વર્ષમાં 14 રૂપિયા ઘટ્યો છે. તો કયો વિશ્વગુરુ સાચો કયો? અચ્છા, બીજા રાજ્યોમાં તમે જુઓ, અમેરિકામાં સંબંધો બગાડ્યા, તમે કેનેડામાં સંબંધો બગાડ્યા, તમે શ્રીલંકામાં સંબંધો બગાડ્યા, તમે બાંગ્લાદેશમાં સંબંધો બગાડ્યા, તમે પાકિસ્તાનમાં સંબંધો, આપણે કોઈ બાજુ પાડોશી દેશમાં આપણે જઈએ ને રહેવા નથી દીધું. વાજપેયીજી સારા હતા. એટલે આ બધું બધાએ સમજવું પડશે આ દેશ માટે. માત્ર નરેન્દ્ર મોદીની કે ભાજપની ચાપલુસી કરવાથી આ દેશ બચી નહીં જાય. આપણે બહુ ડેન્જરસ સ્થિતિમાં જશું. અને હું તો એમ કહું છું કે જે લોકો નથી બોલતા એ તો સામે તો કમસે કમ ન જ બોલે. તારીફમાં શેની તારીફ કરો તમે? નરેન્દ્ર મોદીએ 2014માં કીધેલું કે સ્વામિનાથન કમિશન પ્રમાણે ભાવ આપીશું. 19માં કીધેલું. પૂછો નરેન્દ્ર મોદી કે ભાઈ ભાવ કેમ નથી? ગોંડલ છે તમારી રાજકોટની બાજુમાં, 6 કિલોમીટર લાઈનોમાં પડ્યા, જાઓ કોઈ જોઈ. એટલે આ જે કહે ને એ એમ કે તમારી જમીનો અમને તમને આપીશું, ત્યારે જેતી જવાનું જમીન લઈ લે. હું તું જ કે, કારણ કે એ લોકો ખેલ પાડે છે. અને એમાં કેટલાક આપણા જે હિન્દી મીડિયા છે એ પણ જવાબદાર છે. આજે તમે જુઓ, 46 દિવસ ત્યાં ડલ્લેવાલજી ઉપવાસ ઉપર છે, આંદોલન. ખેડૂતોનો 236 દિવસથી આંદોલન ચાલે છે, 336 દિવસ ત્યાં કોઈ પૂછતું નથી ભાઈ, કોઈ આંદોલનની ડિબેટ નથી કરતું, કોઈ કહેતું નથી, કોઈ ખબર ન પડવી જોઈએ. અચ્છા, હરિયાણામાં ગમે તેમ કરીને સરકાર લઈ દે, ખબર હતી કે બાંગ્લાદેશ વાળી થાય તો, એટલે બહુ સ્થિતિ. અચ્છા, બાંગ્લાદેશના શેખ હસીના છે, હવે એના કારણે આપણે હિન્દુઓ ઉપર અત્યારે અત્યાચાર થાય છે. અમે વારંવાર કહીએ છીએ કે હિન્દુ ઉપર અત્યાચાર થાય છે, મધ્યસ્થી કરવી જોઈએ. શું કરે છે? બેઠા છે હાથ ઉપર હાથ દઈ. ચીન છે એ સાલો આપણી ઉપર તડાપો લગાડી છે, લાલ આંખ આપણે દેખાડતા નથી. એટલે આ બધી સ્થિતિ આપણી બહુ ખરાબ છે. નરેન્દ્રભાઈ મોદીના રાજમાં 10 વર્ષમાં ભારતનું જે નુકસાન થયું છે, રાજ તો આવે ને જાય, સરકારો આવશે ને જશે, ભારતનું નુકસાન થયું છે એવું ક્યાંય નુકસાન નથી થયું. મોંઘવારી તમે જુઓ, પેટ્રોલ ડીઝલ જુઓ, ડોલર જુઓ, રૂપિયો જુઓ, ખેડૂતોની હાલ જુઓ, ખેડૂતોના ભાવ જુઓ. આજે 10 વર્ષ પહેલા હું મગફળી 1300-1400 માં વેચતો હતો, ત્યારે 1000 રૂપિયા વેચીશ. મારે આ વખતે 1000 રૂપિયા મારી મગફળી ગઈ. કોઈ સવાલ? એટલે કહેવાનો મતલબ કે આના ઉપર ક્યારે વિશ્વાસ નહીં. એટલે 300 કરોડનો ભ્રષ્ટાચાર કે 1000 કરોડનો કે એટલે માની લેવાનું કે 300 કરોડ નહીં, તો એલજી જે કાલે કરી શકે તપાસ. બધી સત્તા તો દિલ્હીની 90% તો એને લઈ લીધી છે. છતાંય હજી
એને રાજ આપો એટલે એને ખાનગી જે સારી શાળાઓ બની છે ને, જે ટ્રમ્પના ઘરવાળી જોવા આવ્યા હતા, ફરીથી કદાચ ટ્રમ્પ આવે ને એના ઘરવાળી જાય દિલ્હીમાં અને આની આબરૂ ન જાય એટલા માટે થઈને આ આપણા મોટાભાઈ સાહેબ એવું વિચારે છે કે દિલ્હીની સ્કૂલો છે કાયમી ખાનગી કરી દઈએ, આપણે ભાજપવાળાને આપી દઈએ. જેમ આપણે ગુજરાત, તમે જો રાજકોટમાં કેટલી સ્કૂલ છે સારી, તમે બધા તમારા દીકરાઓ લાખ લાખ રૂપિયા ફી ભરીને ભણાવો છો, કેમ કોઈ બોલતું નથી? સાચી વાત છે. નહીં તો આપે સુદાન ગઢવીને 1 વર્ષ તમારા નહીં, કોઈ પણ ગરીબનો દીકરો ને એ પાછો આલા ગ્રાન્ડ સ્કૂલ ડીપીએસ ને ટક્કર મારે એવા રિઝલ્ટ આવે, એની ગેરંટી આપું છું આજીવન. નહીં તો રાજનીતિ છોડી દઈએ. તો આ કરવા માટે રાજનીતિમાં આવ્યા છે. ભાજપ વાળાને 2000 ફેક્ટરીમાં ન રાખે ને, રાજનીતિમાં આવ્યા બૂચ મારવા માટે. આટલો ફરક છે. ઓકે જગદીશભાઈ, એક આ વખતે દિલ્હીની અંદર જે ચૂંટણી 5 ફેબ્રુઆરીએ મતદાન છે, ભાજપે તમામ પ્રકારની તમામ વર્ગને રેવડીઓ માટે રાજી કર્યા છે, પણ એક વર્ગ એવો છે ને કે એના માટે જોરદાર પ્રચાર ભાજપ કરી રહ્યું છે કે ત્યાંના રિક્ષા ચાલકો. આમ આદમી પાર્ટી દર વર્ષે રિક્ષા ચાલક હોય ને એની દીકરીઓના લગ્ન હોય તો 1 લાખ રૂપિયા આપતા, પણ ભાજપે આ વખતે જે રેવડીની દરેક લોકોમાં જાહેરાત કરી, પણ રિક્ષા ચાલકો માટે જાહેરાત નથી કરી. એનાનો ભાજપના લોકોએ ઉલટો પ્રચાર ચાલુ કર્યો કે જે મફતમાં જે મફતમાં મહિલાઓને જે લોકોને મુસાફરી કરાવે છે ને, એનાથી તમે રિક્ષા વાળાઓ બેરોજગાર થઈ ગયા છો. તો આ વસ્તુ કેટલી વ્યાજબી રહેશે દિલ્હીમાં? જુઓ, એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ. યુદ્ધમાં અને પ્રેમમાં બધું જ જાયઝ હોય છે. એટલે એ બુમરેંગ થાય તો ભાજપ ભોગવશે, સફળ થાય તો ભાજપને ફેવરમાં રહેશે. એટલે એ સાચું છે ખોટું નહીં. આ યુદ્ધમાં તો બધું ચાલે ને, હાથમાં આવ્યું તે હથિયાર. પણ હું આપણે ઈસુદાનભાઈની વાત સાથે થોડો ડિફર થઈને કહું કે તમે જે, હું તમને એ જ વાત કરું છું, જે વાત ઈસુદાનભાઈ કરે છે એ વાત હું તો કરું જ છું કે વાત તમારી સાચી, પ્રજા નથી કરતી. એ એટલા માટે કહું છું કે રેસીપી ઉપર તમે ભાઈ સાહેબ જાઓ, રિઝલ્ટ ઉપર જાઓ છો. રિઝલ્ટ બધાને ખરાબ છે તો તમે સુંદર હો કે સારા હો તો શું કામ લોકો તમને ન ચાહે? તમે ને હું બજારમાં જઈએ છીએ, સસ્તું ને સારું મળતું હોય તો આપણે મોંઘું ને ખરાબ લઈએ ખરા? નહીં. તો કઈક સમથિંગ ઇઝ રોંગ. રોંગ શું છે? રોંગ છે સંગઠનનું. અને એ ત્યાં સુધી ન થાય ત્યાં સુધી બાકીની બધી બાબતો તમે જેટલું તમે છાજિયા કૂટો કે છાતી કૂટો એનો અર્થ નથી રહેતો. અનિરુદ્ધભાઈ, હું હંમેશા એક કહેવત ટાંકું છું, એક કિસ્સો કે રોડની પેલે કાંઠે, સામે કાંઠે, રોડની સામે કાંઠે એક હોટલ હોય જ્યાં 100 રૂપિયામાં 50 રૂપિયામાં જમાડે છે. રોડની આ બાજુ હું ઉભો છું ને મારી પાસે 100 રૂપિયા છે. હવે હોટલના તમે ફૂટપાથ ઉપર બધા હાય 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 કરો તો પણ 100 રૂપિયા મારી પાસે છે એટલે 50 રૂપિયા જમવાનું છે એટલે મારું જમવાનું કન્ફર્મ છે કે નહીં? હા કે ના? એવી રીતે ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે જેટલા મત જોઈએ છે એ મત કન્ફર્મ કરીને બેઠી હોય છે, સમજી લો. પછી તમારા જેટલી હાઈ હોય જે છે એ હાઈ હોય ની જગ્યાએ બરાબર મતમાં કન્વર્ટ નથી થતી. કારણ કે જગદીશભાઈ વચ્ચે તમે જે કહો છો ને એમાં તમારી એક એડ કરી દઉં. તમારી વાત સાથે હું 100% સહમત છું કે સંગઠન જોઈએ, વ્યવસ્થા જોઈએ, પણ હું એ જ કહું છું કે દીકરો આપણો જન્મે એટલે તરત કલેક્ટર નહીં બની જાય, દીકરો જન્મે એટલે તરત ક્રિકેટર નહીં બની જાય. મારું કહેવાનું એ વાત છે કે આજે માની લો કે ઈશુદાન ગઢવી જોઈન્ટ થયો 3 વર્ષ થયા છે પોલિટિક્સ, બરોબર છે. ભાજપે વર્ષો સુધી લગાડ્યું ત્યારે ભાજપ અહીંયા એન્ટ્રી મારી શક્યું હતું, આપણે બધાને ખબર છે. એટલે રેસીપી એ બરોબર છે, પણ એનો આપણો જે બાળક છે ને નાનો છે એને મોટો કરી રહ્યા છીએ અને હજી 3 વર્ષની વાર છે. 3 વર્ષમાં એ બાળક છે એ બરોબર એક્ઝામ પાસ કરીને તૈયાર થઈ જશે, એમ હું કહું છું. તમારી વાત સાથે સહમત છું. એ અત્યાર સુધી એને કોંગ્રેસે કરવાની જરૂર હતી. માનો કોંગ્રેસે જે રેસીપી આપવી જોઈતી હતી, આજે આમ આદમી પાર્ટી તો એક વખત જ લડી છે ચૂંટણી હજી ગુજરાતમાં, છતાંય 25% વોટ લીધા સૌરાષ્ટ્રમાં, 25% આદિવાસીમાં. એટલે તમારી વાત સાથે હું સહમત છું. અને અત્યારે મેં સંગઠન 52,000 બૂથ ઉપર બીએલઓ નિયુક્તિઓની પદ્ધતિ એ ચાલે છે. હું એગ્રી છું, કારણ કે હું પોતે આમાં માનું છું, મને ખબર છે. માત્ર જાહેરાતોથી કે પેલાથી ન થાય, પાર્ટી હંમેશા સંગઠનથી ચાલે, કાર્યક્રમોથી ચાલે. અને મેં કીધું એમ કે અત્યારે કાર્યક્રમો દરેક થાય છે, તમે બધાને મળતા હશે. પણ એ વાત સાચે એગ્રી થવું જોઈએ કે પહેલી વખત આમ આદમી લડી છે. તમે બધા પણ એગ્રી થશો કે બીજી વખત જયારે વિધાનસભામાં આમ આદમીનો પરફોર્મન્સ છે એના ઉપરથી ખબર પડશે કે દીકરો કેટલો મોટો થઈ ગયો છે. જી ના ઈસુદાન, સોરી મેં વચ્ચે ડિસ્ટર્બ કર્યા. કઈ વાંધો નહીં ઈસુદાનભાઈ, હું તમારી વાતને બિલકુલ ગંભીરતાથી અને આદરપૂર્વક માનું, પરંતુ હું આપને એટલું કહું
જો જનતાની વચ્ચે તો બિલકુલ સીધા સાદા નિર્ણયો જે છે ને એ અસર કરતા હોય છે. તમે જે દેશ વિદેશની વાતો કરી એ પ્રજાને ગળે ઉતરે, જેને મતદારો કહેવાય છે, કમિટેડ ને નહીં. કમિટેડ ને કાંઈ પણ ફેર નથી પડતો. જે ફ્લોટિંગ વોટર્સ કહેવાય છે કે જે લોકો તમારી વાતથી એગ્રી થઈને તમારી તરફ કે બીજા કોઈ તરફ ઢળે, એ લોકોને કેવી વાત ગળે ઉતરતી હોય છે ખબર છે? એને તમે ડોલરમાં રૂપિયો ઘટી ગયો ને આ તે એનો વિષય નથી સાહેબ, ઇકોનોમિક્સ નો. એ છોડીએ. જે વાત ઉતરે એ શું છે? અરવિંદ કેજરીવાલ. સ્કૂલની તો છે ને, રાજકોટમાં સારી સ્કૂલ બને એને તો સર એક સેકન્ડ ઈશુદાનભાઈ, અમદાવાદ રાજકોટમાં સારી સ્કૂલ બને અને સાહેબ છે સાહેબ સાંભળો, એ જ કહું છું સર કે અરવિંદ કેજરીવાલ જ્યારે આવ્યા હતા રાજનીતિના શુદ્ધિકરણ માટે, ત્યારે એને શું કીધેલું? સ્વરાજ નામની ચોપડી કાઢીને કે અમે પેરેશૂટથી કોઈ ઉમેદવાર ઉભા રાખીશું નહીં. જનતા સ્વયં નક્કી કરે કે એનો પ્રતિનિધિ કોણ હોઈ શકે, એની ઉપર અમે મોહર મારશું. આજે એવી સ્થિતિ છે, હા કે ના? નંબર 2, અરવિંદ કેજરીવાલે કીધું તું અમે જે આમ તો કેસેટ થઈ ગઈ, હવે ન બોલવું જોઈએ, પણ અમે સરકારી લાભાલાભ નહીં મેળવીએ અને કોમન મેનની જેમ રહેશું. આજે ઈ છે, હા કે ના? તો જે વસ્તુ લોકોને ગળે, બે જવાબ આપી દઉં. પ્લીઝ સર, પ્લીઝ લેટ મી સર હું પેલા પૂરું કરી લઉં. આપનું જો એવો કાઉન્ટર ક્વેશ્ચન હોય કે નરેન્દ્ર મોદી આટલા 8,000 કરોડના પ્લેનમાં ઉડે, જુઓ ભાઈ, પ્લેનમાં ઉડે એટલે ન્યાથી ગાંધીનગર એના માના ઘરે નથી જતા. એને પરદેશ જવાનું વડાપ્રધાન જેવું એક પદ હોય છે, ને ભારત જે મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો દેશ છે, તો વિશ્વમાં રોલો પાડવો પડે. તમે સ્વયં અત્યારે કઈ ગાડીમાં બેઠા છો? ને તો તમે જો આમ આદમી હો તો અત્યારે તમે જે બેઠા છો, આમ આદમીને આવી ગાડી હોય ના હોય? હું કહું ભગવાન તમને આવી 10 આપે હો, મને ઈર્ષા નથી, જસ્ટ એ કહું છું કે આમ આદમી દેખાવો જોઈએ ને સાહેબ. તમે જુઓ જી, ત્યાં તમે અત્યારે જે બેઠા છો, આમ જો ભગવાન કરે જો તમે આવી ગાડી વાળા બધાને આમ આદમી માનતા હો, તો મારો મતે હમણાં તમને, કારણ કે અમારી પાસે આવી ગાડી નથી. એટલે સવાલ એ છે કે તમે જે કઈ છે ઈશુદાનભાઈ, કમસે કમ દેખાવું જોઈએ. જો હું તમારી વાત સાથે જો હું એવું કહું છું, તમે એવું કીધું, મેં હમણાં જ એક વ્યક્તિએ બહુ સારી રીતે એનાલિસિસ કરેલું કે મનમોહન સિંહ નો 300-350 કરોડ નો પ્લાન હતો. એને તમે 8,400 કરોડ નો તમે ઓબામાનો જોઈને કહી દીધું કે મારે જોઈએ. જો સાંભળજો, તમે લક્ઝરીની તમે વાત કરી કે ફેસિલિટી આજે માન લો કે 10 વર્ષ પહેલા આપણે જે કપડા પહેરતા હોય એમાં ફેરફાર થાય, સમયાંતરે બધું ફેરફાર થાય. આજે માન લો કે તમે એનું દાઢી નથી રાખતા, મૂછો કાઢી નાખીએ છીએ. 10-50 વર્ષ પહેલા આપણા બાપાઓ રાખતા હતા. તો પોલિટિક્સમાં પણ ચેન્જીસ જરૂરી છે, પણ એનો નિયત સાફ હોવી જોઈએ. મારું કહેવાનું એ છે, આજે જરૂરી છે, માન લો હું દિલ્હી જઈ રહ્યો છું અત્યારે, તો દિલ્હીમાં મારે ગાડી જોઈએ, આ ફેક્ટ છે. અથવા તો હું બાય ફ્લાઇટ જાઉં તો ટ્રેનમાં. એનો અર્થ એ નથી કે હું કઈ ખોટું કરી રહ્યો છું. તો નરેન્દ્ર મોદીએ 300 કરોડમાં પ્લાન લઈ શકતા હતા નહીં? 300 કરોડ નું હતું. અચ્છા, બીજું કે અરવિંદ કેજરીવાલજીએ ચાર્ટર નથી લીધું. આપણા ગુજરાતના મુખ્યમંત્રી 192 કરોડ નો ચાર્ટર લીધું, એને ચાર્ટર નથી લીધું હોત તો ફેરવત. માન લો હું ગુજરાતનો મુખ્યમંત્રી બનું તો હું એ પ્લાન છે એનો યુઝ કરું સરકારી કામ માટે. પણ મારું કહેવાનો અર્થ એ નથી પણ હું માત્ર ને માત્ર બધાને લૂંટી અને હું મારા ઘર ભરું. મારું જે કહેવાનું છે, સારી સ્કૂલો ક્યાં બનાવી, સારા દવાખાના. આજે હમણાં જ જગદીશભાઈ ને એટેક આવે, નોકરણ નારાયણ કે મને એટેક આવ્યું, આપણી હાલત સુધરે જગદીશભાઈ? છેડા બે ભેગા નહોતા. એટેક લઈ આવો સાહેબ, બીજું શું આવે? નહીં, હું એટલા માટે કહું છું, બે છેડા ભેગા નહોતા આપણા. આ જે સ્થિતિ પેદા કરી છે એ સરકારની જવાબદારી છે. મારું કહેવાનું એ છે કે આ બધી સરકારની જવાબદારી છે, સરકાર એટલે સમયનો અભાવ છે જગદીશભાઈ અને ઈશ્વરભાઈ. એક જ મિનિટમાં 8મી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે, બંનેને શું લાગી રહ્યું છે આ વખતે? જો મારો જવાબ માનતા હો તો આપને કહું, દર વખત જે ટ્રીમન્ડસ બહુમતીથી કેજરીવાલની સરકાર, આમ આદમી પાર્ટી જીતે છે, એવું નહીં થાય. ભારે રસાકસી જેવું રહેશે. ઓકે ઈશુદાનભાઈ, તમે શું કહેવા માંગો છો? ભારી બહુમતીથી આમ આદમી પાર્ટી જીતશે. ઓછામાં ઓછું 60+ જશે. 63 સીટ અત્યારે ગણાઈ રહી છે. કે બે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.